પર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા તથા ₹51,000નો દંડ ફટકારતી જિલ્લા સેશન કોર્ટ। આરોપી અરવિંદ ઉર્ફ કટીલો ઈશ્વરભાઈ શાંતિભાઈ ચુનારા, ઉંમર 34 વર્ષ, રહે શિહોલડી, તાલુકો વસો, જિલ્લો ખેડા, જેઓએ 65 વર્ષની વૃદ્ધ સ્ત્રીને ગળું પકડી ઠસડી ઘરની પાછળ સ્ત્રીને ગાલ પર બચકા ભર્યા તેમજ ગુપ્ત ભાગોમાં ઈજા પહોંચાડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીએ માતર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી કલમ 354, 376, 324, 506 હેઠળ આરોપીની ધરપકડ કરી સ્ત્રી પર થતા ગુનાઓ અવારનવાર બનતા અને સમાજમાં દાખલો બેસે તે ધ્યાને લઈ જિલ્લા સેશન કોર્ટ દ્વારા અરવિંદ ઉર્ફ કટીલો આરોપીને CRPC કલમ 357 હેઠળ 4 લાખ વળતર પેટે ચૂકવવાનો તેમજ 51,000 દંડ અને આજીવન કેદની સજા ફટકારતી જિલ્લા સેશન કોર્ટ। જી સાહેબ, આજે બળાત્કારના આરોપીને આજીવન કેદની સજા મળી છે, શું કહેશો? આ કામના આરોપી અરવિંદભાઈ ઉર્ફે કટીલો ચુનારાએ આજથી આશરે એકાદ વર્ષ પહેલા માતર ગામમાં આવેલ સિલોડી ગામમાં આ કામના ભોગ બનનાર જે આશરે 65 વર્ષની ઉંમરના વૃદ્ધ હતા તેને આ કામના આરોપી જેની ઉંમર 34 વર્ષની હતી બનાવ વખતે તેણે આ કામના માજી જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમને ઘસેડીને પોતાના ઘરની પાછળ લઈ જઈને ગળું દબાવીને ગાલ ઉપર બચકા ભરીને અને તેના ગુપ્ત ભાગની અંદર પણ ઈજાઓ પહોંચાડીને આ કામના વૃદ્ધ સ્ત્રી પર બળાત્કાર ગુજારેલ તે મતલબની ફરિયાદ આ કામના સ્ત્રીએ માતર પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ કરીને ઇપિકો કલમ 354A, 376, 324, 323, 506(2) મુજબની તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું, જે ચાર્જશીટ આજરોજ નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર 86/2023 ચાલી જતા સરકાર પક્ષે રજૂ કરેલ 18 દસ્તાવેજી પુરાવાઓ અને આશરે 14 જેટલા ઓરલ એવિડન્સને કન્સિડર કરીને આજરોજ નામદાર કોર્ટે ઇપિકો કલમ 376માં આ કામના આરોપીને આજીવન કેદની સજા, ₹40,000નો દંડ, ઇપિકો કલમ 354Aમાં 1 વર્ષની સજા, ₹10,000નો દંડ, ઇપિકો કલમ 323માં 1 વર્ષની સજા અને ₹1,000નો દંડ ફરેલ છે તથા આરોપીએ દંડની રકમ ભરેથી તેના અંદરથી ₹50,000 આ કામના ભોગ બનનારને ચૂકવવા અને સરકારની જે વળતર કોમ્પન્સેશન સ્કીમ, વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ જે ચાલે છે એની અંદર સરકારે આ કામના ભોગ બનનાર ₹4 લાખ ચૂકવવાનો આજરોજ શ્રી રાહતકર સાહેબે આદેશ કરેલો છે।